ઉત્પત્તિ સારો શબ્દની એમને ઉત્પત્તિ બતાવી અને સુંદી એવા બે બંધોમાં વહેંચાયા છે. તો આ શબ્દ છે ઘોડાને ક્યાંથી એક પુસ્તકનો થોડી પટેલોનો ઇતિહાસ અને ઘોડા પટેલોનો ઇતિહાસ. એટલે બધું તારો સંદર્ભ અને કાવી આવ્યો અને કાવીથી ક્યાં આવ્યો ગંધાર. એટલે એ ઇતિહાસકાર કાવી વિશે લખે છે કે કાવી છે સમૃદ્ધ બંદર. તો કોઈ કાળે આપણે જોઈએ છે કે કાવી છે સમૃદ્ધ બંદર શહેર હશે. કાળક્રમે 1000-2000 વર્ષ પહેલા કાળક્રમે એમાં ફેરફારો થતા ગયા છે. અંબાનું મહત્વ વધી ગયું છે અને આ બાજુના કાળ થાય તો એના જે સંદર્ભ ગ્રંથો છે એની યાદી તમે જોઈ જાઓ એટલે તમને ખ્યાલ આવે કે આ પુસ્તક કયા પ્રકારનું હશે અને કેટલી માહિતી એમાં યોગ્ય હશે, કેટલી અયોગ્ય હશે. એ ગીત તમે સાંભળ્યું હશે, એમને બધુંતા ભગત મેં જૂતા પ્રવાસ આરબ પ્રવાસ. જે રીતે ઘોડા શબ્દ છે એના વિશે પણ આપણે અલગ અલગ મંતવ્યો પ્રાપ્ત થાય છે. કઈ વ્યક્તિઓની છે મહત્વની બધા જે માહિતી આપણે એવું પાસ થાય ઘોડા લોકો વાચિત્ર છે એની સાથે એને રાખે છે. બીજા લોકો દરેક વસ્તુ આપણે જે રીતે સારો એમને જે મનમાં રોક્યા યોગ્ય નથી. થોડા શહેરના પુસ્તકોનો જે ઉલ્લેખ કર્યો મેં ઘોડા પટેલ એકતા ગુજરાતના મુસલમાનો એ પુસ્તક લખ્યું અને એમાં ઘોડાઓમાં આખો એક પ્રકરણ છે. ઘોડાઓને વિગતો આપેલી મેં જોઈ. હવે એને મૌખિક ઇતિહાસ આપ્યો પણ જે માણસે એને દીધો એને તપાસવાની ફુરસત નહીં યાદ અને એ 1895ની ઘટના આજે બરાબર 130 વર્ષ થયા. છેલ્લા 5 વર્ષ મેં બરાબર મહેનત કરી. આજ 16/7/2025 રોજ કાવી ગામનો ઇતિહાસ એનું વિમોચન જીએમ શાહ કોલેજના સભાખંડમાં રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન ડૉક્ટર સખીર કાદરી અને ચિરણસિંહ પરમાર હાજર રહ્યા હતા અતિથિ વિશેષ પદે. આ ગામ એ કાવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે. એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 6મી સદીથી લઈ અને અંગ્રેજોના સમયગાળા સુધીનો આખા ઇતિહાસનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. જેમાં વસ્તી વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના ખપીર બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો, ઐતિહાસિક શિલાલેખો અને ત્યાંથી મળેલા માતૃકાઓ, શિલાલેખો આ બધાનું આલેખન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ લખવા પાછળ કેટલો સમય અને આ ગ્રંથ લખવા પાછળ લગભગ મારે 6 વર્ષનો સમયગાળો ગયો અને 10 જેટલી લાઇબ્રેરીઓ અને ઓનલાઈન કેટલાય પુસ્તકોનું સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે. જે પુસ્તકના અંતે તમે ગ્રંથોની યાદી જોશો તો એનો ખ્યાલ આવશે.